પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.પી. વાળા નાઓએ એલ.સી.બી. ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ સ્ટેમાં અલગ-અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે આજ રોજ સદી એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ નેત્રંગ સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્ટેટના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસિંહ વળવી નાનો હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે અને ત્યાં હાલમાં હાજર છે જેને શરીરે સફેદ તથા કાળા કલરની ડિઝાઇનવાળો શર્ટ તથા કમરે બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે જે બાતમી આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્ટેટના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસિંહ વળવી ઉર્ધ્વ 29 રહે કાકડખુંડ તા કલકુવાજી નંદુરબાર મહારાષ્ટ્ર નાને મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ યેશ બિયર બાર ખાતેથી પકડી લઈ બી.એન.એસ.એસ. એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી કેતનકુમાર ગુલાબસિંહ વળવી ઉર્ધ્વ 29 રહે કાકડખુંડ તા કલકુવા જીનંદુરબાર મહારાષ્ટ્ર